નમસ્કાર મિત્રો, આપણે ગીતા જ્ઞાનને ગુરુજીની ચેલેન્જ 18 દિવસની છે તેમાં આગળ વધીએ તો આપણે ગીતાજીનું મહાત્મ્ય જોયું અને 18 દિવસની ચેલેન્જ આપણે ગીતાજીના 18 અધ્યાયની સમજૂતી સાથે પૂરું કરીશું. તો આજે અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ જે 47 શ્લોકોથી બનેલો છે તેની સમજૂતી લઈએ કે આ અધ્યાય 1માં શું છે, શું વિષય વસ્તુ છે. કુરુક્ષેત્રના મેદાનમાં બંને બાજુ કૌરવો તેમજ પાંડવોની સેના, જેમાં મહાયોદ્ધાઓ, અસ્ત્રો શસ્ત્રો, હાથીઓ, ઘોડાઓ અને બંને બાજુ પ્રચંડ શક્તિવાળી અક્ષોહિણી સેનાઓ સાથે ગોઠવાઈ ગઈ. કૌરવોના રાજા દુર્યોધનને દ્રોણાચાર્ય પાસે આવ્યા અને પોતાની સેનામાં રહેલા મહારથીઓનો ભીષ્મને પરિચય કરાવવા લાગ્યો. દુર્યોધને ભીષ્મને કહ્યું કે આપણા સૈન્યની અંદર તમારા જેવા ગુરુ તેમજ વૃદ્ધ છતાં સિંહ જેવા ભીષ્મ પિતામહ છે, જેથી આપણી સેના રક્ષાયેલી અને અજેય છે, એટલે આપણે જ જીતવાના છીએ. આ દુર્યોધનનો અહંકાર હતો અને પાંડવો તરફની ઘૃણા તેના શબ્દોમાં બોલતી હતી. કૌરવોની સેનામાં સ્વયં ભીષ્મ ઉપરાંત કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા અને બીજા કેટલાય શૂરવીરો અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ તેમજ યુદ્ધમાં ખૂબ જ નિપુણ એવા લડાઈ માટે તૈયાર હતા. ભીષ્મ દુર્યોધનનો અહંકાર તો કળી ગયા, છતાં તેના હૃદયમાં હર્ષ ઉપજાવવા એક અલૌકિક શંખ વગાડીને સિંહનાદ કરવા લાગ્યા. સાથે સાથે બધા શૂરવીરોએ પણ ગગનભેદી સિંહનાદ કર્યો, જે અતિ ભયંકર હતો. આ બાજુ પાંડવોની સેના પણ અસ્ત્ર-શસ્ત્ર તેમજ શૂરવીરો અર્જુન, ભીમ, સાત્યકી, ચેકિતાન, રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, કાશીરાજ, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો સહિત સજ્જ હતી. કુરુક્ષેત્ર મેદાન મહાભયંકર યુદ્ધ માટે સર્વ રીતે તૈયાર હતું. આ બાજુ અંધ હોવા છતાં યુદ્ધ વિશે સાંભળવાની અને યુદ્ધને જોવાની તત્પરતા ધૃતરાષ્ટ્રના મનમાં જન્મી. જે તેનો અહંકાર છે, પુત્ર મોહ છે, એ દર્શાવે છે કે પોતાને આંખો નથી, છતાં યુદ્ધ જોવા માટેની ઈચ્છા થાય છે. હસ્તિનાપુર કૌરવો એટલે કે પોતાના પુત્રોને જ મળે તેવા પુત્ર મોહમાં તેની બુદ્ધિ પણ બુઠ્ઠી અને અંધ બની હતી. આમ ધૃતરાષ્ટ્ર માત્ર આંખોથી જ અંધ નહોતા, બુદ્ધિથી પણ અંધ હતા. તેણે સંજયને પોતાની પાસે બોલાવ્યો. સંજય એક એવી વ્યક્તિ હતી જેની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, જે દૂરનું બધું આરપાર જોઈ શકવા શક્તિમાન હતા. તેને પોતાની પાસે બોલાવી કુરુક્ષેત્રનું લડાઈનું સમગ્ર વર્ણન પોતાની પાસે કરવા કહ્યું. આથી સંજયે ઉપર પ્રમાણે તૈયાર અને સજ્જ બનેલી બંને સૈન્યો કૌરવો પાંડવોની સૈન્યનું વર્ણન કર્યું. મિત્રો, યાદ રાખજો, એક પ્રેક્ટિકલ લડાઈ તો કુરુક્ષેત્રના મેદાનમાં ચાલે છે, પરંતુ શાબ્દિક લડાઈ એટલે કે વર્ણન દ્વારા શબ્દોથી લડાઈ એ સંજય અને ધૃતરાષ્ટ્રની વચ્ચે ધૃતરાષ્ટ્રના મહેલના એક ઓરડામાં પણ ચાલે છે. આ બાજુ અર્જુનનો રથ હાંકનાર તેના સારથી બાળસખા શ્રી કૃષ્ણ અર્જુનનો રથ કુરુક્ષેત્રના મેદાનની વચ્ચોવચ્ચ લઈ આવ્યા અને પોતે પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. અર્જુને દેવદત્ત નામનો તેમજ મહાબળવાન ભીમે પૌંડ નામનો શંખ વગાડી યુદ્ધનું આહ્વાન કર્યું. પ્રચંડ ધ્વનિ સાથે આ યુદ્ધનું આહ્વાન થયું. આ સાથે જ ધર્મરાજા યુધિષ્ઠિર, સહદેવ, નકુલ તેમજ સાથે રહેલા તમામ યોદ્ધાઓએ પોતાનો શંખ વગાડીને તેની સાથે પોતાનો સૂર પુરાવ્યો. આનાથી ભયાનક નાદ ઉઠ્યો, જેણે પૃથ્વી, આકાશ અને સર્વ મહારથીઓનો હૃદય જાણે કે ચીરી નાખ્યા.
ત્યાર પછી અર્જુને કૃષ્ણને પોતાના રથને હજુ એવી રીતે ઊભો રાખવા શ્રી કૃષ્ણને કહ્યું કે જેથી પોતે સામેની સેનાને બરાબર જોઈ શકે. અર્જુનના કહેવા મુજબ કૃષ્ણે પોતાના રથને હજુ કુરુક્ષેત્ર મેદાનમાં વચ્ચોવચ્ચ લીધો અને એવી ઉત્તમ જગ્યાએ ઊભો કર્યો કે જેથી તે બધાને સ્પષ્ટપણે જોઈ શકે અને કહ્યું કે હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ બધા કૌરવોને તું જો અને યુદ્ધ માટે તૈયાર થઈ જા. અર્જુને સામેની સેનામાં ઊભેલા કૌરવો એટલે કે પોતાના જ પિતરાઈ ભાઈઓ, પુત્રો, પૌત્રો, પોતાના જ ગુરુ દ્રોણ કે જેણે ધનુષ્ય વિદ્યા શીખવી હતી, ભીષ્મ પિતામહ કે જેના ખોળામાં રમીને પોતે મોટો થયો હતો, મિત્રો, સાસરિયાઓ અને સ્વજનોને ભાળ્યા. આ બધાને જોઈને અર્જુનનું માથું ભમવા લાગ્યું. આ સ્વજનોને મારીને હું શું કરીશ? કદાચ રાજગાદી મને મળે અને હું વિજેતા બનું તો પણ શું હું સુખ ભોગવી શકીશ? આ ભાઈઓને મારીને હું તેમની સ્ત્રીઓને શું વૈધવ્યનું દુઃખ આપું? આ મારા જીવનનું લક્ષ્ય છે? એ સાચું છે કે કૌરવોએ ઘણા અધર્મ અને અન્યાય આચર્યા છે, પણ એ તો મૂઢ છે, તો એને હણીને તો હું પણ મૂઢ જ ગણાવું, એમના જેવો જ કહેવાવ. આ વાત અર્જુનનું જ્ઞાન ન હતું, પરંતુ તેની બુદ્ધિમાંથી આવતો અને કર્મ છોડી દેવા માટેનો તર્ક હતો, એટલે કે એક જાતના બુદ્ધિવેળા હતા. તેને કર્મમાંથી છટકવાનો પ્રયાસ હતો. આવી સુફિયાણી વાતોનો પડદો બનાવીને તેને લડાઈના મેદાનમાંથી ભાગી છૂટવું હતું, જેની ભગવાનને ખબર હતી. આ તર્ક વિતર્કમાં અર્જુન તો સંન્યાસ સુધીની વાતો કરવા લાગ્યો કે આવું યુદ્ધ કરીને પોતાના સ્વજનોને મારવા, એના કરતાં તો જંગલમાં સંન્યાસી બનીને જતું રહેવું સારું. આવું વિચારતા અર્જુનના ગાત્રો ધ્રુજવા લાગ્યા, શરીર કંપવા લાગ્યું, તેનું ગાંડીવ એટલે કે ધનુષ્ય પડવા લાગ્યું અને તે દુઃખ અને ઘેરા શોક તેમજ વિષાદમાં શ્રી કૃષ્ણ તરફ ઢળવા લાગ્યો. આ પરિસ્થિતિ ઉપરથી જ ગીતાજીનો અધ્યાય 1 નામ પડ્યું અર્જુન વિષાદ યોગ. અને તે કૃષ્ણને કહેવા લાગ્યો કે આટલા પોતાના આપ્તજનોને હણીને રાજગાદી ભોગવવા કરતાં જંગલમાં જઈને હે પાર્થ, હું સંન્યાસ લઈ લઈશ, મારે યુદ્ધ નથી કરવું. આમ કહી અર્જુને પોતાનું ધનુષ્ય મૂકી દીધું અને રથમાં પાછળ બેસીને ગોઠવાઈ ગયા. અર્જુનની આ મૂંઝવણ, આ વિષાદ એક બંધ કડી સમાન છે. આ મૂંઝવણનું ધીરે ધીરે શ્રી કૃષ્ણ આખી ગીતામાં સમાધાન કરે છે અને કમળની એક એક પરતને, એક એક પાંખડીને સમાધાન દ્વારા ખોલીને અંતે પૂર્ણ કમળને ખીલવે છે અને એમાંથી જ ગીતાજીનો જન્મ થયો છે. એક એક અધ્યાય થકી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અપાતું જ્ઞાન અર્જુનને ખીલવીને મનોહર પુષ્પ બનાવે છે. અર્જુન તો નિમિત્ત માત્ર છે મિત્રો. આ જ્ઞાન જીવ માત્રને અપાયું છે. એટલે એ જ્ઞાનમાં કર્મ શું, ધર્મ શું, સ્વધર્મ શું, સંન્યાસ શું, યોગ શું, આ બધું જ ગીતામાં આવી જાય છે અને માટે જ ગીતાને જીવનની સમગ્ર માટે જ ગીતાને એક સંપૂર્ણ શાસ્ત્ર માનવામાં આવ્યું છે.